ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જો આના પહેલાના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે તરંગ અગ્ર કોને કહેવાય અને એના પ્રકારો કયા કયા પ્રકારના હોય. શું કહ્યું હતું તરંગ અગ્ર માટે? કે સમાન કળામાં દોલનો કરતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને તરંગ અગ્ર કહેવાય. આજે તરંગ અગ્ર છે એના આપણે જુદા જુદા પ્રકારો વિશેની વાત કરી કે જો તરંગનું ઉદ્ગમ સ્થાન એ બિંદુવત હોય અને તરંગો એ સમાંગ અને સમદિગ્ધની માધ્યમમાં પ્રસરતા હોય તો એના વડે મળતું તરંગ અગ્ર એટલે આપણને ગોળાકાર તરંગ અગ્ર મળે. એટલે અહીંયા ઉદ્ગમ બિંદુવત હોવું જોઈએ, માધ્યમ સમાંગ અને સમદિગ્ધની હોવું જોઈએ. એનો અર્થ એ કે માધ્યમના દરેક દિશામાં દરેક બિંદુઓ પાસે ગુણધર્મો સમાન હોવા જોઈએ, તો એ સમાંગ અને સમદિગ્ધની માધ્યમ કહેવાય. આના બદલે જો આપણે રેખીય ઉદ્ગમ લઈએ તો રેખીય ઉદ્ગમની અંદરમાંથી ઉત્સર્જિત થતા તરંગો એ સમાંગ અને સમદિગ્ધની માધ્યમમાં પ્રસરતા હોય તો એના વડે આપણને નળાકાર તરંગ અગ્ર મળતું હતું. અને આના બદલે જો એ નળાકાર કે ગોળાકાર તરંગ અગ્ર છે એ એના પ્રસરણ દરમિયાન ક્યાંક અનંત અંતરે જાય એટલે કે તરંગ લંબાઈના પ્રમાણમાં ઘણા દૂરના અંતરે જાય ત્યારે એમાંથી આપણને જે તરંગ અગ્ર મળે એ તરંગ અગ્ર એ કેવું હતું? સમતલ તરંગ અગ્ર બનતા. એટલે આ રીતે જુદા જુદા પ્રકારના તરંગ અગ્રોની આપણે વાત કરી ગયા. હવે જોઈએ કે તરંગ અગ્ર માટેનો એક અગત્યનો સિદ્ધાંત એટલે કે આઇગેન્સનો સિદ્ધાંત. એટલે શું કહે છે આઇગેન્સના સિદ્ધાંતમાં? જુઓ કે માનો કે તરંગ કોઈ આ દિશામાં પ્રસરતું હોય એટલે અહીંયાથી આ તરંગ ઉત્સર્જિત થઈને આ રીતે આમ પ્રસરતું હોય તો તરંગ જે દિશામાં પ્રસરે છે એ દિશા દર્શાવતી રેખા એટલે એને કિરણ કહેવાય. અને કિરણ એ હંમેશા તરંગ અગ્રને લંબ હોય. એટલે એનો અર્થ એ કે તરંગ અગ્રને લંબ રેખા કે જે કિરણ તરંગના પ્રસરણની દિશા દર્શાવે એને કિરણ કહેવાય. હવે અહીંયા જોઈએ તો આ કિરણ ઉપર આ પહેલું બિંદુ O કે જેને આપણે 12 થી વિક્ષોભ આપીશું, પરિણામે બિંદુ O દોલન કરે. ચલો એ દોલન કરે એટલે એની પાસેથી જે કે વિક્ષોભ છે એ આ માધ્યમની સ્થિતિસ્થાપકતાને કારણે આ પ્રથમ બિંદુ પાસે મળે. એટલે એનો અર્થ એ કે O દોલન કરે અને માટે O પરથી વિક્ષોભ એ બિંદુ 1 પર મળે. એટલે બિંદુ 1 પાસે આવતું તરંગ એ O પરથી આવે છે, માટે એ તરંગ માટે O એટલે ઉદ્ગમ સ્થાન બને. હવે આ એક દોલન કરશે એટલે એનો વિક્ષોભ છે આ બીજા બિંદુ 2 ને મળશે. એટલે બિંદુ 1 પરથી જે વિક્ષોભ છે એ બિંદુ 2 પર આવે. અને પરિણામ એ આવે કે આ બિંદુ 2 પર આવતા તરંગ માટે જે બિંદુ 1 છે એ ઉદ્ગમ બને. વાસ્તવમાં ખરું ઉદ્ગમ તો કયું છે કે જે ઊર્જા બહારથી લાવે છે એ. એટલે એનો અર્થ એ કે આપણે બહારથી ઊર્જા બિંદુ O ને આપેલી છે એટલે તરંગનું ખરેખર ઉદ્ગમ તો બિંદુ O છે, પણ બિંદુ 2 પાસે જે તરંગ આવે
એ તરંગ તો ક્યાંથી એને મળે છે? બિંદુ 1 પરથી. એનો અર્થ એ કે બિંદુ 2 ને જે ઉર્જા મળી એ બિંદુ 1 પાસેથી મળે છે. માટે 2 ની દ્રષ્ટિએ તમે બિંદુ 1 ને ઉદ્ગમ ગણી શકો. પણ આ ઉદ્ગમ એ ઉર્જા બહારથી નથી લાવતું, માટે આને ગૌણ ઉદ્ગમ કહેવાય. તો આનો અર્થ એ કે હવે બિંદુ 2 જ્યારે દોલન કરશે તો એના પછીના બિંદુ 3 ને ઉર્જા આપશે. એટલે બિંદુ 2 એ બિંદુ 3 માટે પાછું ઉદ્ગમ બને. એટલે કે આ કિરણ ઉપરનું દરેક બિંદુ એના પછીના બિંદુ માટે તરંગના ઉદ્ગમ બને. અને આવા ઉદ્ગમોને આપણે ગૌણ ઉદ્ગમો કહીશું. એટલે અહીંયા આગળ માટે લખી શકાય કે માટે કિરણ પરના દરેક બિંદુઓ તેના પછીના બિંદુ માટે તરંગનું ગૌણ ઉદ્ગમ બને. આ રીતે કોઈ પણ કિરણ પર આવેલ દરેકે દરેક બિંદુ એના પછીના બિંદુ માટેનું ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. તો આ આપણી પાસે કંઈક એક કિરણના ઉપરના બિંદુઓ વિશેની વાત થઈ. હવે અહીંયા આગળ હું જોઉં કે આ ધારો કે મારી પાસે કોઈ એક તરંગ અગ્ર, એટલે આ AB, આને હું તરંગ અગ્ર કહું. એટલે એનો અર્થ એ કે અહીંયા આગળ આ સમતલ AB એ ગોળાકાર અથવા નળાકાર તરંગ અગ્ર છે. એટલે આને હું ગોળાકાર અથવા નળાકાર તરંગ અગ્ર લઉં. ચાલો આ ધારો કે તરંગનું ઉદ્ગમ છે. તો અહીંયાથી ઉદ્ગમમાંથી આ બધા નીકળતા કિરણો એ આ રીતે તરંગ અગ્રને અહીંયા આગળ મળતા જાય. તો માની લો કે આ અહીંયા આગળ હું એમ કહું કે આ x, y અને z આ ત્રણ બિંદુઓ તરંગ અગ્ર ઉપર લઉં. તો હવે જો કે આ x, y અને z એક જ તરંગ અગ્ર પર છે, માટે સમાન કળામાં છે. એટલે હવે હું અહીંયા કહી શકું કે આ બિંદુઓ x, y અને z જે તરંગ અગ્ર AB પર છે તેમજ એ અનુક્રમે OX, OY અને OZ કિરણો પર છે. ચલો કિરણો ઉપર છે એટલે એ ગૌણ ઉદ્ગમ છે. એટલે એના પછીના બિંદુ માટે ગૌણ ઉદ્ગમ બને છે. તો સામે તરંગ અગ્ર ઉપર છે, એક જ તરંગ અગ્ર ઉપર, માટે એ સમાન કળાના ગૌણ ઉદ્ગમો છે. એનો અર્થ એ કે હું અહીંયા કહી શકું કે આ તરંગ અગ્ર ઉપરના દરેકે દરેક બિંદુઓ એ અહીંયા પોતે એક ગૌણ ઉદ્ગમ તરીકે કાર્ય કરે. એટલે આ રીતે આ બિંદુઓ એક કિરણ ઉપર હોવાથી ગૌણ ઉદ્ગમ બને છે અને એક જ તરંગ અગ્ર ઉપર હોવાથી એ સમાન કળામાં હોય છે. અને માટે અહીંયા કહી શકાય કે તરંગ અગ્ર પરના દરેક બિંદુ, ચલો તરંગ અગ્ર પરના દરેક બિંદુઓ એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે.
પણ અહીંયા જુઓ કે આ x y અને z એ કિરણ ઉપર છે એટલે આપોઆપ ગૌણ ઉદ્ગમ બની ગયા. એના માટે એને પછી અલગથી આપણે ગૌણ ઉદ્ગમ બનાવવા પડતા નથી. એટલે કે આ જે બિંદુઓ છે એ સ્વયં ગૌણ ઉદ્ગમ બની જ જાય. તો સાથે સાથે x ના દોલન ઉપર y નું કોઈ નિયંત્રણ નથી, y ઉપર z નું નિયંત્રણ નથી. એટલે કે કોઈ પણ બિંદુના દોલન એ બાકીના બિંદુઓના દોલન ઉપર આધારિત નથી. એટલે કે એ સ્વતંત્ર પણ છે. એટલે આવા સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે કાર્ય કરે. અને માટે કહેવાય કે આ તરંગાગ્ર પરના દરેક બિંદુઓ એ સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. ચાલે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે એટલે તરંગના ઉદ્ગમનું કાર્ય શું? તરંગને ઉત્સર્જિત કરવાનું. પછી ગૌણ ઉદ્ગમમાંથી તરંગ ઉત્સર્જિત થાય એ ગૌણ તરંગો કહેવાય. પણ અહીંયા આગળ જ્યારે હું ગૌણ ઉદ્ગમની વાત કરું તે ગૌણ ઉદ્ગમ એ તો આપણું બિંદુ જ છે. માટે ઓરિજિનલ તરંગ અગ્ર AB એ સમતલ હોય તોય ભલે, નળાકાર હોય તોય ભલે કે ગોળાકાર હોય તો પણ ભલે, પરંતુ એના પરના ગૌણ ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થતું તરંગ અગ્ર એ જે છે એ તો ગોળાકાર જ બને. કારણ કે એ ગૌણ ઉદ્ગમમાં જે છે બિંદુઓ જ છે અને માટે એ ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જિત કરે. એટલે આ રીતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. આ ગૌણ ઉદ્ગમો આ ગૌણ ઉદ્ગમો એ ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જિત કરે છે. હવે જુઓ કે જ્યારે ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય તો એમાંથી ઉત્સર્જિત તરંગો પણ આપણને સમાન કળાના મળે. એટલે કે આ જે ગોળાકાર ગૌણ તરંગો મળશે એ ગોળાકાર ગૌણ તરંગો એ આપણને સમાન કળાના ગૌણ તરંગો મળે. એટલે સમાન કળાના ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જિત કરે. માટે હવે હું શું કહી શકું કે તરંગ અગ્ર પરના દરેક બિંદુઓ સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. આ ગૌણ ઉદ્ગમો એ સમાન કળાના ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જિત કરે છે. હવે જુઓ કે આ કિરણ OY ને આગળ લો તો એમાં બિંદુ y પરથી નીકળતા ગૌણ તરંગો એ આ રીતે દરેક દિશામાં પ્રસરતા હોય. એટલે આવી જુદી જુદી દિશાઓમાં પ્રસરતા હોય. હવે આ બધા તરંગો એક જ માધ્યમમાં પ્રસરે છે. માટે એના વેગ એક સરખા હોય. એટલે કે એની ઝડપ એક સરખી હોય. તો હવે જો તરંગનો વેગ એને v કહો તો સૂક્ષ્મ સમય એટલે સમયનો ગાળો નાનો લો ડેલ્ટા t તો એને કાપેલું અંતર શોધો. ચાલો સૂક્ષ્મ સમયગાળામાં એનું અંતર લો તો એ અંતર v ડેલ્ટા t થાય. એટલે કે હવે હું આમ કહી શકું કે તરંગનો વેગ અથવા તો ઝડપ v હોય તો આ દરેક ગૌણ તરંગે ડેલ્ટા t સમયમાં કાપેલ અંતર v ડેલ્ટા t જેટલું હોય. ચલો અંતર જો સરખું કાપતા હોય તો એનો અર્થ એ કે આ દરેક દિશામાં
જો હું v ડેલ્ટા t જેટલા અંતરે જાઉં તો આ અંતરે આવેલા બિંદુઓના કળાઓ સમાન હોય, એટલે માટે કહી શકાય તેથી આ y માંથી નીકળતા ગૌણ તરંગો દરેક દિશામાં v ડેલ્ટા t અંતરે કળાઓ સમાન હોય. અને માટે કહી શકાય કે y ને કેન્દ્ર લઈ અને v ડેલ્ટા t ત્રિજ્યાની જો અહીંયા ગોળાની ચાપ દોરવામાં આવે તો એ ચાપ આપણને y માંથી નીકળતું ગોળાકાર ગૌણ તરંગગ્ર દર્શાવે. અને માટે કહી શકાય કે તેથી y ને કેન્દ્ર લઈ v ડેલ્ટા t ત્રિજ્યાની દોરેલી ગોળાની ચાપ એ y ના ગૌણ તરંગો એના વડે મળતું ગૌણ તરંગગ્ર દર્શાવે. એટલે આ રીતે જો મારે અહીંયા આગળ y માંથી નીકળતું ગૌણ તરંગગ્ર જોઈતું હોય તો મારે y ને કેન્દ્ર લેવાનું અને v ડેલ્ટા t ત્રિજ્યાની ચાપ લેવાની. ચાલો એ જ વસ્તુ હવે જે રીતે મેં y માટે ગૌણ તરંગગ્ર લીધું એમ x અને z માટે પણ લઈ શકાય કે x ને કેન્દ્ર લઈ અને v ડેલ્ટા t ત્રિજ્યાની ચાપ લો એટલે x નું ગૌણ તરંગગ્ર મળે, z ને કેન્દ્ર લઈ v ડેલ્ટા t ત્રિજ્યાની ચાપ દોરું એટલે મને z નું ગૌણ તરંગગ્ર મળે. એટલે આ રીતે હું આમ કહી શકું કે આ જ પ્રમાણે x અને z એને કેન્દ્ર લઈ અને દોરેલી v ડેલ્ટા t ત્રિજ્યાની ચાપો તેમના ગોળાકાર ગૌણ તરંગગ્ર દર્શાવે. ચાલો હવે જુઓ કે આ y નું જે અહીંયા આગળ OY કિરણ છે એમાં ગોળાકાર ગૌણ તરંગગ્ર ઉપર આ બિંદુ y1 લો, એમ OX કિરણ ઉપર અહીંયા ગોળાકાર ગૌણ તરંગગ્ર ઉપર બિંદુ x1 લો તો અહીંયા આગળ આ બિંદુ z1 લો. તો હવે હું કહી શકું કે આ ગોળાકાર ગૌણ તરંગગ્ર ઉપર x1 y1 અને z1 આ જે ત્રણ બિંદુઓ છે એ સમાન અંતરે છે. એમની આ પ્રારંભિક કળા એટલે એમના ઉદ્ગમોની કળા x y z ની કળાઓ સમાન છે, સમાન સમયમાં સમાન અંતર કાપેલું છે, માટે x1 y1 z1 ની કળાઓ પણ સમાન હોય. એટલે આનો અર્થ એ કે અહીંયા x y z એની કળાઓ સમાન છે. તરંગોએ x1 y1 z1 સુધી સમાન અંતર સમયમાં સમાન અંતરો કાપેલા છે.
અને માટે તમે કહી શકાય કે x1 y1 અને z1 ની કળાઓ પણ સમાન હોય. એટલે આ રીતે x1 y1 અને z1 ની કળાઓ આપણને સમાન મળે. હવે જો x1 y1 અને z1 ની કળાઓ સમાન હોય તો અહીંયા આગળ હું આ રીતે કહી શકું કે માટે x1 y1 z1 માંથી પસાર થતું એક સમતલ એ આપણને પાછું એક નવું તરંગગ્ર આપે. એટલે આ કળાઓ સમાન હોય અને આથી કહી શકાય કે x1 y1 અને z1 માંથી પસાર થતું નવું સમતલ, ધારો કે a1 b1 લઉં, એ પણ તરંગગ્ર દર્શાવે. એટલે આ x1 y1 અને z1 માંથી પસાર થતું આવું સમતલ લઉં તો આ મને નવું તરંગગ્ર a1 b1 બતાવે. પણ આ a1 b1 ની બીજી લાક્ષણિકતા શું? તો કે આ x1 y1 z1 એ એક જ બિંદુઓમાંથી આ ગૌણ તરંગગ્રહોને છેદે છે. એનો અર્થ એ કે a1 b1 એ આ x y અને z ના ગૌણ તરંગગ્રહોને સ્પર્શતું સમતલ છે. એટલે અહીંયા આગળ બીજી લાક્ષણિકતા માટે હું કહી શકું પણ a1 b1 એ x y અને z ના ગૌણ તરંગગ્રહો ને સ્પર્શતું સમતલ છે. અને એ પણ એક આપણે નવું તરંગગ્ર આપે છે. અને માટે હવે આપણે અહીંયા આગળ આ જે પહેલો ભાગ જોઈ ગયા એની સાથે આગળ આને વધારી શકીએ કે પહેલા ભાગમાં આપણે શું કહ્યું હતું કે તરંગગ્ર પરના દરેક બિંદુઓ સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. આ ગૌણ ઉદ્ગમો એ સમાન કળાના ગોળાકાર ગૌણ તરંગગ્રહો ઉત્સર્જિત કરે છે. તો બીજા ભાગમાં શું કહી શકું કે આ ગૌણ તરંગગ્રહોને સ્પર્શતું સમતલ એ આ સૂક્ષ્મ સમય ડેલ્ટા ટી બાદ રચાતા નવા તરંગગ્રહ એનું મને સ્થાન અને સ્વરૂપ દર્શાવશે. સ્થાન એટલા માટે કે જ્યાં તરંગગ્રહ AB મળે એ જ સ્થાન ઉપર A1 B1 નથી મળતું. એટલે A1 B1 નું સ્થાન AB કરતા V ડેલ્ટા T જેટલા અંતરે દૂર છે. એટલે આ રીતે મને સ્થાન દર્શાવે. બીજું કે સ્વરૂપ માટે શું કહેવાય કે જેમ જેમ તરંગગ્રહ આગળ વધતું જાય એમ એનું જે સ્વરૂપ છે ક્રમશઃ બદલાતું જાય. કારણ કે એકાએક ગોળાકારમાંથી સમતલ થવાનું નથી કે એકાએક ગોળાકારમાંથી નળાકારમાંથી સમતલ થવાનું નથી. એટલે જેમ જેમ એ આગળ પ્રસરશે ઉદ્ગમથી દૂર જશે એમ એના સમતલની વક્રતામાં ઘટાડો થતો જાય, સમતલ પણ વધતું જાય. એટલે સ્વરૂપ એનું ક્રમશઃ બદલાતું જાય. અને માટે અહીંયા આપણા બીજા ભાગની અંદર કહીશું કે આ ગૌણ તરંગગ્રહોને સ્પર્શતું સમતલ એ સૂક્ષ્મ સમય બાદ રચાતા નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ દર્શાવે. અને બંને ભાગને ભેગા કરીએ એટલે આપણા માટે બની જાય હાઇગેન્સનો સિદ્ધાંત. અને માટે હવે જો હું હાઇગેન્સનો સિદ્ધાંત લખું તે આ રીતે લખી શકાય. પહેલો ભાગ તો હું આમને આમ લખી નાખું છું અહીંયાથી જોઈને જ કે તરંગગ્રહ પરના દરેક બિંદુઓ
એ સ્વયં સ્વતંત્ર ગૌણ ઉદ્ગમો તરીકે કાર્ય કરે. આ ગૌણ ઉદ્ગમો એ સમાન કળાના ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જિત કરે. આપણો પહેલો ભાગ થયો. હવે બીજા ભાગમાં શું કહ્યું કે આ ગોળાકાર ગૌણ તરંગગ્રહોને સ્પર્શતું સમતલ એ સૂક્ષ્મ સમય બાદ રચાતા નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ દર્શાવે. એટલે હવે બીજા ભાગમાં લખી શકાય કે આ ગોળાકાર ગૌણ તરંગગ્રહો ને સ્પર્શતું સમતલ એ સૂક્ષ્મ સમય બાદ રચાતા નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ દર્શાવે. આ થયો આપણો હાઇગેન્સનો સિદ્ધાંત. એટલે આ રીતે હાઇગેન્સના સિદ્ધાંતને આપણે સમજી શકીએ. મિત્રો, પરીક્ષક તમને પ્રશ્નમાં કદાચ એમ પૂછશે કે હાઇગેન્સનો સિદ્ધાંત લખો અને તેની મદદથી રચાતા નવા તરંગગ્રહની સમજૂતી આપો. તો તમારે પહેલા આ સિદ્ધાંત લખી નાખવાનો, પછી આ બધી આકૃતિ દોરીને આ રીતે રચના બતાવવાની. એના માટે તમારે આ બતાવવાની જરૂર નથી કે કિરણ ઉપરના બિંદુઓ કેવી રીતે ગૌણ ઉદ્ગમ બને છે. તમે સીધું લખી શકો કે હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે આ તરંગગ્રહ AB પરના બિંદુઓ x y z એ ગૌણ ઉદ્ગમ તરીકે કાર્ય કરે. પછીથી આગળ તમે સમજાઈ શકો કે આ બંને ઝડપ v હોય તો ડેલ્ટા t સમય બાદ કાપેલા અંતર v ડેલ્ટા t હોય અને પરિણામે આ v ડેલ્ટા t ત્રિજ્યાની ચાપ દોરીએ તો એ આપણને ગોળાકાર ગૌણ તરંગગ્રહ આપે. આવા ગોળાકાર ગૌણ તરંગગ્રહોને સ્પર્શતું સમતલ a1 b1 એ આ ડેલ્ટા t સમય બાદ રચાતા નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ દર્શાવે છે. આવું કહી શકાય. એટલે આ હાઇગેન્સના સિદ્ધાંતની વાત થઈ. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું તરંગોના સંપાતીકરણનો સિદ્ધાંત અને વ્યતિકરણ. એટલે વ્યતિકરણ શું કહેવાય એ આપણે આવતી વખતના લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.